રાજ્યના દરેક મતદારો માટે એક અગત્યના સમાચાર તમારી મતદાર યાદી સાથે જોડાયેલા છે. 17મી ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી જે છે તેને રિલીઝ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર તેને બહાર પાડશે. હવે તમને ચિંતા એ હશે કે જો આ મતદાર યાદીમાં તમારું નામ નથી તો શું થશે? તો પછી શું તમે મતદાર તરીકેનો હક ગુમાવી દેશો? શું તમે મતદાન નહીં કરી શકો? પરંતુ એવું નથી. એ પછી પણ તમે પુરાવા આધારે ફોર્મ ભરીને તમારું નામ રજીસ્ટર કરાવી શકશો. કારણ કે જે પ્રકારે સંપૂર્ણ એસઆઈઆરની પ્રક્રિયા ચાલી, કેટલાય લોકોને નોટિસ મળી, કેટલાય નામ કમી થયા હોવાની આખી વિગતો સામે આવી, તેની વચ્ચે જો ફાઇનલ યાદીમાં તમારું નામ નથી આવતું તો પુરાવા અને ડેક્લેરેશન ફોર્મ તમે ભરી શકશો અને એ પછી તમારું નામ જોડાવી શકશો. નામ જોડાવા માટે તમારે ફોર્મ 6 અને કમી માટે ફોર્મ 7 ભરવાનું રહેશે. ફાઇનલ યાદી રજૂ થયા બાદ પણ એટલે કે મતદાર પોતાનું નામ એ પછી પણ નોંધાવી શકે છે. તમારે જો નામ જોડાવવું હોય તો ફોર્મ 6, નામ કમી કરવું હોય તો ફોર્મ 7 અને નામ ટ્રાન્સફર કરવું હોય તો ફોર્મ 8 તમે ભરી શકશો. કારણ કે મતદાર અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં 9 લાખથી વધુ મતદારોને નોટિસ મળી હતી. અત્યારે સુનાવણીની સંપૂર્ણ જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને તેની વચ્ચે હવે ફાઇનલ મતદાર યાદી જે છે તે 17મી તારીખે, આ 17 ફેબ્રુઆરીએ જિલ્લા કલેક્ટર રજૂ કરવાના છે. એટલે આ 17મી તારીખે તમે નક્કી કરી લો, જોઈ લો, ચેક કરી લો કે તમારું નામ છે કે નહીં. જો નથી તો પછી તમારે આગામી ફોર્મ ભરવાની, પુરાવાની અને ડેક્લેરેશનની પ્રક્રિયા કરવાની રહેશે, જેના માટે તમારે અલગથી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ એવી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી કે જો તમારું નામ નથી તો તમે મતદાર જ નથી.